ઉત્તરાયણનો પર્વ એટલે ભૂલકાઓથી માંડી વૃદ્ધો માટે મહત્વનો તહેવાર। રાજ્યમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં પણ આ પર્વ ઉજવાઈ રહ્યો છે। લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે। બાળકો અને યુવાઓ માટે ઉત્તરાયણનું મહત્વ ધાર્મિક અને ભૌગોલિક રીતે પણ એટલું જ છે। અવનવા પતંગોથી પેટ લડાવવાનો આનંદ ભૂલકાથી માંડીને સૌ કોઈ ઉઠાવી રહ્યા છે। ઉત્તરાયણના પાવન પર્વે અમદાવાદના નાથ ગણાતા જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા। ભગવાન જગન્નાથજીના દર્શન કરી એક બાજુ ભક્તોએ ધન્યતા અનુભવી તો બીજી બાજુ મકર સંક્રાંતિ પર્વે દાન પુણ્યનો પણ અનેરો મહિમા હોવાથી ભાવિકોએ પુણ્યદાનનું ભાથું બાંધ્યું। મહત્વનું છે કે અમદાવાદના નગરદેવ ભગવાન જગન્નાથજી ગણાય છે, ત્યારે વહેલી સવારથી જ ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા હતા। મકર સંક્રાંતિનું પર્વ છે, જેમાં લોકો ઊંધિયું જલેબીની જયાફત માણતા હોય છે। અમદાવાદમાં પણ લોકો ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ઊંધિયા જલેબી માટે ઉમટી પડ્યા। આ વખતે મોંઘવારીની અસર ઊંધિયા જલેબીના ભાવ પર જોવા મળી। અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ, દિવાળી, નવરાત્રીના રજાઓના પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। ઉત્તરાયણનો પર્વ હોવાથી અંબાજી મંદિર ખાતે રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવ્યો। ખેડબ્રહ્માના ભક્તો દ્વારા ઉત્તરાયણના એક દિવસ અગાઉ અંબાજી મંદિરમાં આવીને રંગબેરંગી પતંગોનો શણગાર કર્યો। મોરવા હડફ તાલુકાના ગોભલી ગામે પેટ્રોલ પંપ પર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરતા ગેરરીતિ સામે આવી, જેમાં પેટ્રોલ પંપ પર નોઝલ દ્વારા વેચાણ કરવાના બદલે લોખંડના કેરબા ભરીને રાખેલું પેટ્રોલ માફિયા દ્વારા વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પુરવઠા વિભાગની ટીમે ₹63,276ની કિંમતનો 652 લીટર પેટ્રોલનો જથ્થો સહિત કુલ ₹1,29,992નો મુદ્દામાલ જપ્ત કરી પેટ્રોલ પંપ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મોરવા હડફ તાલુકામાં વિજિલન્સની ખોટી ઓળખ આપી નાણાં પડાવતી ટોળકીના 4 શખ્સોને મોરવા હડફ પોલીસે ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓ પાસેથી એક કાર, 6 મોબાઈલ ફોન અને 50,000 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઝડપાયેલા શખ્સો મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં જઈ દારૂના ખોટા કેસના ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતા હોવાનું સામે આવ્યું। ગાંધીનગર કબૂતરબાજી કેસ મામલે એજન્ટ બીરેન પટેલના ઘરે જીએસટીની ટીમ પહોંચી। આ વખતે બીરેનની માતા ઘરે હાજર હતા, જ્યારે બીરેન પટેલ ઘરે નહીં હોવાનું સામે આવ્યું। બીરેન તેના મિત્રો સાથે ફરવા ગયો હતો, બીરેનની માતાએ જણાવ્યું। તેમણે કબૂતરબાજી મુદ્દે બીરેન પટેલને ફસાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું। અમદાવાદ ગુલબર્ગ હત્યાકાંડના પીડિતોને આપવામાં આવેલી સુરક્ષા પરત ખેંચાતા વિવાદ વકર્યો। છેલ્લા 22 વર્ષથી સાક્ષીઓને આપવામાં આવતી પોલીસ રક્ષણ હટાવી લેવામાં આવતા ગુલબર્ગ હત્યાકાંડના સાક્ષીઓમાં નારાજગી જોવા મળી, ત્યારે આ મામલે સુરક્ષા મેળવવા લોકો અમદાવાદ કમિશનર ઓફિસે પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા પર હુમલો થયો, જેને પગલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા અને મહેશ રાજપૂત સહિતના લોકોએ આશિષ કુંજડિયાની મુલાકાત કરી કોંગ્રેસના આગેવાનોએ હુમલાની ઘટનાને વખોડી હતી। કોંગ્રેસના આગેવાનોએ હુમલાની ઘટનાને લઈને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા। હુમલાની ઘટનામાં પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણને લઈને કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમે નિવેદન કર્યું। તેઓએ કહ્યું કે અમારે સનાતની હોવાનું કોઈના સર્ટિફિકેટની જરૂર નથી। રામ મંદિરમાં અમને પણ શ્રદ્ધા છે, અમારે કોઈના આમંત્રણની જરૂર નથી। જ્યાં શંકરાચાર્ય ન જતા હોય ત્યાં અમારાથી કઈ રીતે જઈ શકાય? રામ મંદિર અમે જરૂરથી જઈશું, પરંતુ શંકરાચાર્ય જાય ત્યારબાદ જઈશું। રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે। અર્જુન ખાટરિયા ભાજપમાં આવતા હવે રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ મુક્ત બનશે। જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું કે અર્જુનભાઈના ભાજપમાં આવવાથી અમારી ટીમ મજબૂત બનશે। હજુ પણ રાજકોટ જિલ્લા પંચાયતના ઘણા બધા કોંગ્રેસના સભ્યો ભાજપ નેતાના સંપર્કમાં છે। આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકીય માહોલ ગરમાયો। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અર્જુન કાટરિયાને હટાવ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર શરૂ થયો, ત્યારે એનએસયુઆઈના 50 જેટલા કાર્યકરો ભાજપમાં કેસરીયો રંગ ધારણ કર્યો। એનએસયુઆઈના જિલ્લા મહામંત્રી, પ્રદેશ મહામંત્રી, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સહિતના લોકો ભાજપમાં જોડાયા।
કચ્છના અંજારમાં ઓઇલ કંપની દ્વારા યોગ્ય વળતર ન અપાતા ખેડૂતો છેલ્લા 15 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ખાસ કરીને ભારતીય કિસાન સંઘ ખેડૂતોના આંદોલનમાં જોડાયું. હાલ કંપનીએ પોલીસના માધ્યમથી ખેડૂતોને હટાવવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે સામાન્ય ઘર્ષણ પણ સર્જાયું. ત્યારે ખેડૂતોએ ચીમકી આપી કે જો તંત્ર ખેડૂતોની વાત નહીં માને તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર થઈ શકે છે. ડભોઈ મહાલક્ષ્મી બેંકની માન્યતા આરબીઆઈ દ્વારા રદ કરવામાં આવી. બેંકના અનગઢ વહીવટના કારણે આરબીઆઈએ માન્યતા રદ કરવાનો નિર્ણય કર્યો. છેલ્લા ઘણા સમયથી મહાલક્ષ્મી બેંકમાં વિવાદ ચાલતો હતો અને બેંક પાસે પૂરતી આવક અને રોકાણ ન હોવાથી આરબીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. મહાલક્ષ્મી બેંકની વડોદરા જિલ્લામાં 5 જેટલી બ્રાન્ચો આપી છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ગામોમાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો. બાવળ બરવાળા ગામમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા. રખડતા ઢોરે બાવળ અને બરવાળા ગામમાં નાથીબેન પંડ્યા નામના 85 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધા ઇજાગ્રસ્ત થાય. ઇજાગ્રસ્ત વૃદ્ધાને જેતપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા. ઉમરગામ તાલુકાના ભીલાડ પાસે લઘુ ઉદ્યોગ વિસ્તારની પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી. સરીગામ ફાયર ફાઇટર ઉપરાંત ઉમરગામ પાલિકાના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. સુરતના મહિધરપુરા વિસ્તારમાં યુવકની હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. ₹3,000ની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. આરોપીએ રૂપિયાની ઉઘરાણી માટે આવેલા મૃતકના ભાઈ અને તેના મિત્રો જોડે ગાળાગાળી કરી હતી. આ બાબતની જાણ થતાં સ્થળ પર પહોંચેલા યુવકને ઉપરા છાપરી ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે આરોપી વિવેક ઉર્ફે વિકી ચેવલીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સુરત શહેરમાં સરથાણા વિસ્તારમાં એક યુવકનું કારમાં અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો. કાપોદ્રા પોલીસને જાણ થતાં તાત્કાલિક ટીમો બનાવીને યુવકને છોડાવ્યો હતો. પોલીસ તપાસમાં યુવકનું 25 લાખ રૂપિયા માટે અપહરણ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું. આ કેસમાં પોલીસે 7 અપહરણકર્તાઓની અટકાયત કરી. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો. આરોપીઓ એકબીજાને બેંક એકાઉન્ટ વાપરવા આપતા હતા અને આવા ખાતાનો ઓનલાઈન ફ્રોડમાં ઉપયોગ થતો હતો. સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. હળવદ તાલુકાના ટીકર ગામ નજીક રણની ઢસી પાસેથી ત્યજી દેવાયેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાના પગલે જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ ઓરવડિયાએ પોલીસને જાણ કરી હતી. નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. ગાંધીધામના બેન્કિંગ સર્કલ પાસેથી ₹2 કરોડ 13 લાખ ભરેલી કેશવાન હંકારી જવા મામલે પૂર્વ કચ્છ પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રોકડ ભરેલી કેશવાન અજાણ્યા શખ્સે હંકારી જતા બેંક કર્મચારીઓ તેનો પીછો કર્યો. ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી સવારના અરસામાં 2.13 કરોડથી વધુ રોકડ રૂપિયા ભરેલી કેશવાનને અજાણ્યા શખ્સો દ્વારા લૂંટના ઈરાદે હંકારી ગયા. આ મામલે પૂર્વ કચ્છ પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરત જિલ્લાના પલસાણાના બેંક ઓફ બરોડામાં બેંકમાં રાત્રિ દરમિયાન એક ઇસમ દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી ઇસમ બેંકનું તાળું તોડી બેંકમાં ઘૂસ્યો હતો, પરંતુ બેંકનું તાળું નહીં તૂટતા તે ચોરી કર્યા વિના જ પાછો ફર્યો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. વર્ષ 2018માં થયેલ ₹10 લાખની કિંમતના હીરા લૂંટમાં આરોપી જીતુ શ્રીકૃષ્ણ શર્માની આગ્રા મુકામેથી ધરપકડ કરવામાં આવી. 2 કારીગરોને ઘાતક હથિયાર અને બંદૂકની નોક પર બંધક બનાવી આરોપી દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. હીરાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપીઓ પૈકી એકને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ચોરીના બનાવોમાં વધારો થયો છે. તેવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષા ગેંગના 4 આરોપીને ઝડપી પાડ્યા. પોલીસ તપાસમાં આરોપી રાજકોટ, વાંકાનેર, ધ્રોલ, સરદાર સહિત અન્ય સ્થળ પર ચોરી કરી હોવાનું સામે આવ્યું. 2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. નડિયાદમાં ફરી બેફામ ડમ્પર ચાલકે 2 લોકોનો ભોગ લીધો. ચલાલી પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સવાર 2 લોકોને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢમાં જોખમી રીતે વાહન ચલાવનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.
યુવકે સાંકડી શેરીમાં જોખમી રીતે કાર ચલાવી હતી. યુવકે જાહેર જનતાને જોખમ થાય તે મુજબ ડ્રાઇવિંગ કર્યું હતું. જોખમી ડ્રાઇવિંગ કરનાર યુવકને પોલીસે માફી માંગી હતી. પાલનપુર અરોમા સર્કલ નજીક રસ્તા વચ્ચે ટ્રક ઉભી રાખી નમાજ અદા કરવાનો વિડીયો વાયરલ થયો, જેમાં એક ટ્રક ચાલકને ટ્રક પાર્ક કરીને તેની આગળ જ રસ્તા પર નમાજ પડતો જોવા મળ્યો, જેને લઈને ટ્રકની પાછળ મોટી સંખ્યામાં વાહનોની લાંબી કતાર રસ્તા પર જોવા મળી. સમગ્ર ઘટના મામલે ટ્રાફિક પીએસઆઈ MM કુરેશી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. જેતપુર સિટી પોલીસે ઉત્તરાયણના પર્વના પગલે આગલા દિવસે કાતિલ ચાઇના દોરીને ઝડપી પાડી. વિગત અનુસાર જેતપુરના મોટા ચોક 7 ગલી વિસ્તારમાં એક યુવક ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં દોરીને વેચી રહ્યો હતો. જેતપુર સિટી પોલીસે ચાઇનીઝ દોરી 72 રીલ જેમની ₹10,800નો મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાઇનીઝ દોરી વેચાણ પર મકર સંક્રાંતિ પૂર્વે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. પોલીસની ચેકિંગ કામગીરી દરમિયાન 12 જેટલા સ્થળોએ ચાઇનીઝ દોરી મળી આવી. પ્રતિબંધિત દોરીનો જથ્થો પોલીસે જપ્ત કરી 12 વેપારીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. રાજ્યમાં ઠંડીનો પારો ઘટી રહ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આવતા 5 દિવસ ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગે આગાહી કરી, જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં હજુ તાપમાન ઊંચું રહેશે. આ સાથે વરસાદની પણ હાલ કોઈ સંભાવના નથી. આવતીકાલે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક ભેટ આપશે. ગુજરાતમાં અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે. આ ટ્રેન સેમી હાઈ સ્પીડ અને નોન એસી ટ્રેન હશે. વંદે ભારત જેટલી જ સ્પીડમાં અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે. હાલમાં અમદાવાદમાં ટ્રેનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. વંદે ભારત ટ્રેનની સરખામણી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભાડું ઓછું રહેશે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઈને આખો દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે. પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રામના રંગે રંગાશે. તારીખ 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી માયાભાઈ આહિર અને કિંજલ દવે જેવા કલાકારો ભગવાન રામના વિચારો અને લોકગીતોનું લોકોને રસપાન કરાવશે. અયોધ્યા પહેલા ડાંગ જિલ્લામાં ભગવાન રામચંદ્રની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ડાંગ જિલ્લામાં આવેલ શબરીધામની પરંપરા મુજબ ઉત્તરાયણ પહેલા ભગવાન રામચંદ્ર પંપા સરોવર રોકાયા હતા. ભગવાનની શોભાયાત્રા ડાંગના સુબીરથી નીકળી જિલ્લામાં ફરી પંપા સરોવર ખાતે રાત્રિ રોકાણ કરશે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી થવા જઈ રહી છે. સમગ્ર દેશમાં રામ મંદિરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી રાજમણી વિદ્યાલય સનાડી ખાતે 1000 કરતા વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના વિદ્યાર્થીઓ પણ રામ ભક્તિના રંગમાં રંગાયા હતા. અમદાવાદમાં ઉત્તરાયણના પર્વને લઈને ખરીદીનો માહોલ જોવા મળ્યો. શહેરમાં દિલ્હી દરવાજા પાસે માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી. દર વર્ષે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. પતંગ અને દોરીના ભાવ વધારાને લઈ ખરીદીમાં કચાસ રાખી રહ્યા છે, જ્યારે વેપારીઓને અંતિમ ઘડીઓમાં ખરીદી થાય તેવી આશા હતી. ઉત્તરાયણના પર્વ પર પાટણમાં દોરી પતંગનો સિઝનલ ધંધો કરતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો, જેથી શહેરમાં ઠેર ઠેર પતંગ વેચાણની સ્થાયી અસ્થાયી દુકાનો ઊભી થઈ ગઈ, પરંતુ ગ્રાહકી જોઈએ તેવી ન મળી. આ વર્ષે દોરી અને પતંગના ભાવમાં 25% વધારો થયો છે. પાટણની બજારોમાં નડિયાદ, ખંભાત, અમદાવાદની બજારોના વિવિધ રંગબેરંગી અને ચીલ પતંગો આવી ચૂક્યા છે. મકર સંક્રાંતિ પર્વની ઉજવણી માટે રંગબેરંગી પતંગોથી ભુજની બજારો સજ્જ થઈ. ભુજની બજારમાં અવનવા પતંગો અને દોરીથી પતંગ રસિયાઓ દ્વારા મન ભરીને ખરીદી કરવામાં આવી, જેમાં મોટા પતંગની ડિમાન્ડ વધુ જોવા મળી હતી. આ વર્ષે લોકો ચીલ, કુમ્મક, ઘેરા, ચાંદ સહિતના પતંગોની ખરીદી કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાથી ફાયદો થયા બાદ હવે તેઓ બીજી વખત ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. યાત્રાની શરૂઆત મણિપુરના થોબલ જિલ્લાથી થશે અને તેનું સમાપન મુંબઈમાં થશે. આ દરમિયાન રાહુલ ગાંધી 6000 કિલોમીટરથી વધુ મુસાફરી કરવાના છે. રાહુલ ગાંધી 60 થી 70 યાત્રીઓ સાથે પગપાળા અને બસમાં મુસાફરી કરશે. આ યાત્રા 12 વાગે મણિપુરમાં ખોકજોમ યુદ્ધ સ્મારકથી શરૂ થશે, જોકે તેની શરૂઆત અગાઉ રાજધાની ઇમ્ફાલથી થવાની હતી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું. તેમણે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી. કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે જૂનો સંબંધ પૂરો થઈ ગયો. હું બધા નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકરોને વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું. મિલિંદ દેવરા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાશે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં સુરક્ષા દળોના કાફલા પર શંકાસ્પદ આતંકીઓ કરેલા ગોળીબાર બાદ સેનાના જવાનો દ્વારા સમગ્ર ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. આ કાર્યવાહીમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સુરક્ષા દળોના કાફલા પર હુમલા બાદ પૂંછમાં સુરક્ષા વધારી દેવામાં આવી અને વાહનોની પણ તપાસ કરવામાં આવી હતી. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મોટા નેતાઓએ હાજરી આપી. જોકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો. વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે શોર્ટ નોટિસ પર બોલાવવામાં આવેલા બેઠકમાં હાજર રહેવા પર તેઓ સહમત થઈ શક્યા નહોતા. કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે જણાવ્યું કે બંને પક્ષના નેતાઓએ પોતપોતાના મંતવ્યો શેર કર્યા અને વ્યાપક ચર્ચા કરી. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનને વધુ મજબૂત કરવા માટે બધા એક સાથે આગળ વધશે. બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કન્વીનરનું પદ નકારી કાઢ્યું. સૂત્રોએ જણાવ્યું કે બિહારના સીએમએ સૂચન કર્યું છે કોંગ્રેસમાંથી કોઈ આ પદની જવાબદારી લેવી જોઈએ. બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષી દળના સહયોગી દળની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.